નમસ્કાર, હું છું આપની સાથે નિહાર. આજે આપણે વાત કરીશું એવી સંસ્થા વિશે જે માત્ર વાતો નહીં પરંતુ જરૂરિયાત સમયે લોકોની પડખે ઊભી રહે છે. જી હા, શ્રી રામ સેવાભાવી ટ્રસ્ટ, જે આપત્તિ સમયમાં કે મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં પણ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સેવા કાર્ય કરે છે. માનવતાને કેન્દ્રમાં રાખીને જરૂરિયાતમંદ લોકો માટે સતત સેવા કાર્ય કરતું આ ટ્રસ્ટ સમાજ માટે એક પ્રેરણાનું કાર્ય કરે છે. આ જ ટ્રસ્ટની આ સેવા યાત્રા વિશે વધુ જાણીએ અને વાત કરીએ ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ, આપનું NR24 પર હાર્દિક સ્વાગત છે. પહેલાં તો મારે એ પૂછવું છે કે આ તમારો જે સેવાભાવનો વિચાર છે એ તમને ક્યાંથી આવ્યો અને તમે જે આ ટ્રસ્ટની શરૂઆત ક્યારે કરી એના વિશે આપણા દર્શકોને થોડું જણાવો. જી નમસ્કાર, મારું નામ છે ચિરાગ પટેલ. આમ જોવા જઈએ તો હું 2 વર્ષ પહેલાં સેવાની લાઇનમાં નહીં હતો. આપણે જ્યારે અયોધ્યા રામ મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે સમયે હું વલસાડથી અયોધ્યા પદયાત્રા ગયો હતો, એટલે કે ચાલીને ગયો હતો. અને તે સમયે રસ્તામાં ઘણા બધા એવા અવરોધ ઊભા થયા, ઘણી બધી તકલીફ પડી, અને એ તકલીફમાં જે અમને સેવા મળી એ સેવાને જોઈને અમે પ્રેરિત થયા. અને જે સમયે અમે ચાલતા જતા હતા તે સમયે એટલી બધી સેવા મળી કે રસ્તે જતાં જતાં અમે વિચાર કરી નાખ્યો કે અમારે આ લાઇનમાં જવું છે, ઘરે જઈને સેવાની લાઇનમાં જવું છે અને આ કામ કરવું છે. અને જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ આ વિચારને અમે મક્કમ બનાવતા ગયા. અને જ્યાં સુધીમાં અમે અયોધ્યામાં પહોંચ્યા, એટલે કે અમે 29 દિવસ અયોધ્યા પહોંચ્યા હતા. અને અયોધ્યા પહોંચીને અમે એક પ્રણ લીધું હતું કે ઘરે જઈને અમે સેવામાં જોડાઈ જવો છે. હવે વાત કરીએ તો 2024 પહેલાં હું આ લાઇનમાં નહીં હતો અને કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હતું કે હું આ સેવાની લાઇનમાં જઈશ. પરંતુ કહેવાય છે ને કે જીવનમાં અમુક એવા આપણા પર ક્ષણ આવે છે કે જેમાં આપણે બદલાવવું પડે છે, અને એમાં જો આપણે બદલાવ ના લાવીએ તો એનાથી મોટો મૂર્ખ કોઈ ના શકે. અને અમે પણ આ એક તકને અમે ફેરવી અને આ લાઇનમાં અમે આવ્યા. અને ત્યારથી અમે, એટલે કે 2024થી અમે આ ચાલુ કર્યું છે. અને શરૂઆતમાં અમે અમારા પર્સનલ એકાઉન્ટથી ચાલુ કરેલું હતું, પરંતુ જેમ જેમ અમે સેવા આપતા ગયા તેમ તેમ અમારી સાથે લોકો જોડાતા ગયા. અને ત્યાર પછી અમે એક ટ્રસ્ટનું નિર્માણ કર્યું, જેનું નામ અમે રાખ્યું શ્રી રામ સેવાભાવી મંડળ. અને અમે 3 માણસથી શરૂઆત કરી હતી અને આજે અમારા 70 સભ્યોની એક ટીમ છે. અને અમે એટલે જ ઘણા બધા વિસ્તારમાં અને ઘણી બધી સેવા પહોંચાડી શકીએ છીએ. આસપાસના ઘણા બધા વિસ્તારોમાં સેવા આપી છે, તો એ વિસ્તારોમાં આપેલી સેવા વિશે આપણા દર્શકોને જણાવો. અમે શરૂઆત લગભગ 2 વર્ષ પહેલાં કરી હતી અને અમારે ટ્રસ્ટનું નિર્માણ કર્યું અને અમારે 1.5 વર્ષ થયું છે. અત્યાર સુધી અમે ગુજરાતની બહાર નથી ગયા, પરંતુ અમે વલસાડ જિલ્લાના આજુબાજુના દરેક ગામ કવર કર્યા છે કે જ્યાં જરૂરિયાતમંદ હોય છે. જરૂરિયાતમાં અમે તમામ પ્રકારની જરૂરિયાતને સેવા પૂરી પાડીએ છીએ. અમારા શ્રીરામ સેવાભાવી મંડળના મુખ્ય 6 મુદ્દાઓ હતા જ્યારે અમે નિર્માણ કર્યું હતું. 6 મુદ્દામાં મુખ્ય છે, પહેલાં ભોજન હતું. ભોજનથી અમે શરૂઆત કરી હતી. ત્યાર પછી અમારું શિક્ષણ આવે છે, આરોગ્ય આવે છે, સ્વચ્છતા આવે છે, સશક્તિકરણ આવે છે અને પર્યાવરણ આવે છે. આ 6 મુદ્દાઓ મુખ્ય અમારા હતા અને એમાં અમે કામ કરી રહ્યા છીએ. અને આ 6 મુદ્દામાં જ્યાં પણ જરૂર હોય ત્યાં અમારી ટીમ જાય છે અને અમે મદદ પહોંચાડીએ છીએ. કે તો તમે જે રીતે કહ્યું કે તમે ભોજન અને ઘણી બધી વસ્તુઓની સેવા આપો છો, ક્યાંક કપડાં તેમજ જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ તમે લોકોને આપો છો, તો એના માટે ક્યાંક ને ક્યાંક થોડાક આર્થિક ખર્ચાઓ થતા હોય છે. એ આર્થિક ખર્ચાઓને લઈને તમારું શું કહેવું છે અને એનું મેનેજમેન્ટ તમે કેવી રીતે કરો છો? જી જી અગત્યનો સવાલ છે તમારો. હું પોતે નોકરી કરું છું અને અમારી જે ટીમમાં છે લગભગ 95% લોકો નોકરી કરે છે. અમે થોડું થોડું દાન કરીને અમે ભેગા પૈસા કરીએ છીએ, પરંતુ અત્યારે કામ અમારા ઘણા બધા વધી ગયા છે અને મોટા મોટા કામ કરીએ છીએ, તો અમારા કરેલ દાનથી આ અમે પહોંચી નથી શકતા. તો અમે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છીએ અને અમે જે પણ કામ કરીએ છીએ સોશિયલ મીડિયામાં મૂકતા ગયા. અને સોશિયલ મીડિયા થકી અમે ઘણા બધા લોકો સુધી પહોંચ્યા અને ઘણા બધા લોકોએ અમારું કામ જોયું અને અમારા કામ જોઈને લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને અમને તેઓ ડોનેશન આપતા ગયા. અને અમારું, જેમ કે તમને ખબર જ છે, અમે કહ્યું તેમ કે અમારું શ્રીરામ સેવાભાવી મંડળ નામનો એક NGO શરૂઆત કરી છે અમે. તો NGOના માધ્યમથી ઘણા બધા લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને NGOમાં ડાયરેક્ટ લોકો દાન કરતા ગયા, ઘણા સ્પોન્સર રીતે અમને મદદ કરતા ગયા. અને આવી રીતે અમે ઘણા લોકો સુધી પહોંચ્યા અને ડોનેશન થકી અમે ઘણા લોકો સુધી અત્યારે સેવા આપી રહ્યા છીએ. તમારા ચેનલના માધ્યમથી હું ખાસ કહેવા માગું છું કે જેમણે પણ અમને ડોનેશન આપી રહ્યું છે તેમનો એક રૂપિયો અમે સાચી જગ્યા પર વાપરી રહ્યા. આવું પૂર ક્યારે નથી જોયું, મેં તો નથી જોયું, પણ મારા બાપ દાદા લોકો પણ કહે છે કે આટલું મોટું પૂર અમે જીવનમાં પહેલી વાર જોયું છે. તો આ જે કુદરતી આફત છે એ આ જીવનની, મતલબ આ સદીની જો કહેતા સૌથી મોટી આફત હતી. અને સાચી વાત કહું તો જ્યારે પૂર આવ્યું હતું તે સમયે મારી ઘરે પણ એકદમ પાણી
ઘરમાં ઘૂસવાની તૈયારી હતી, પરંતુ ભગવાનની અમારી પર કૃપા થઈ અને અમારી ઘરમાં ના ઘૂસ્યા. તેથી અમે એક દિવસ તો અમે અમારા ઘરમાં જ રહ્યા હતા, પરંતુ બીજા દિવસથી અમે આ સેવા માટે લાગી ગયા. અને પહેલાં અમે શરૂઆતમાં તો સૌને ભોજનની જરૂર હોય છે, તો સૌથી પહેલાં 2 દિવસ તો અમે અલગ અલગ વિસ્તારમાં ભોજન કરાવ્યું. અને ભોજન કરાવ્યા બાદ અમે પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજ આપવાનું શરૂ કર્યું. અને હું તમને કહેવા માંગુ છું કે અમારી જે ટીમ છે 70 સભ્યોની ટીમ છે, તમને ખબર છે. અને અમે ઘણા જગ્યા પર પૂરગ્રસ્ત વિસ્તાર હતા, તેથી એક ટીમ એક જ જગ્યા પર કામ કરતી હોય છે, ઘણી જગ્યા પર પહોંચી નથી શકતી હોય છે. તેથી અમે ટીમને ડિવાઈડ કરી અને અલગ અલગ જગ્યા પર કામ કરવાનું ચાલુ કર્યું. તો હું તમને જણાવી દઉં છું કે અમે વલસાડ જિલ્લાના 24 ગામોમાં ગયા. 24 ગામોમાં અમે 31 વિસ્તારમાં ફર્યા અને 31 વિસ્તારમાં અમે અત્યારે મદદ પહોંચાડી છે. મદદમાં તેમને જે કંઈ પણ જરૂર હતી, તમને કહ્યું તેમ પહેલાં ભોજનથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ અમે અનાજ કીટ આપી. અમે 2500થી વધારે ફૂડ પેકેટ અમે આપ્યા છે. અમે 700થી વધારે અનાજ કીટ આપી છે. 200થી વધારે તાલપત્રી આપી છે, છત્રી આપી છે, વાસણ આપ્યા છે. 3 શાળામાં અમે નોટબુક અને સ્કૂલ બેગ અને ચપ્પલ અને શૈક્ષણિક કીટને જે કંઈ પણ જરૂર હતી તે અમે આપી છે. અમારી તરફથી અમે પૂરી કોશિશ કરી છે તેમને દરેક પ્રકારની સેવા પહોંચાડવાની. આજે લગભગ 15 દિવસ થઈ ગયા છે પૂરગ્રસ્ત વિસ્તાર પૂર આવ્યું હતું ને, અને 15 દિવસથી અવિરત અમારી સેવા ચાલુ છે. અને હજી પણ ઘણા બધા અમારી પાસે કોલ આવે છે અને તમામ લોકોને અમે પહોંચવાની અમે કોશિશ કરી રહ્યા છે. કામ હજુ પણ અમારે ચાલુ છે. અમારે જેમ કે તમને પહેલાં કહ્યું અમારે નોકરી અમે કરતા છે, પરંતુ નોકરી પણ અમે થોડા દિવસ માટે છોડી દીધી હતી. થોડા દિવસ નાઇટ શિફ્ટમાં ગયા. ઘણા ભાઈઓને જેમ સેટિંગ થયું તેમ તેઓ સેવા આપવામાં આવ્યા હતા અને તેથી જ અમે આટલા ગામો સુધી અમે પહોંચી શક્યા. તમે જે રીતે કીધું કે 31 ગામોમાં તમે સેવા આપી છે, તો આ 31 ગામોમાં સેવા આપતા દરમિયાન તમને કોઈ એવી મુશ્કેલી પડી હોય, કાં તો કોઈક એવો યાદગાર કિસ્સો હોય કે જે તમને હંમેશા માટે યાદ રહી ગયો હોય? જી, શરૂઆતમાં તો ઘણી તકલીફ પડી હતી, કારણ કે પૂરના પાણી ઘૂસી ગયા હતા અને કાદવ પણ ઘણો રસ્તા પર જામ થઈ ગયો હતો. તે સમયમાં પૂરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચવું એક તો ઘણું મોટું કામ જેવું થઈ ગયું હતું. પરંતુ તે પરિસ્થિતિમાં પણ અમે હાર ના માની હતી. અમે જે જગ્યા પર જે વસ્તુ મળી, ઘણી જગ્યા પર અમે ટ્રેક્ટર પર બેસીને પણ ગયા, કારણ કે રસ્તા એવા હતા કે તેમાંથી ચાલીને પણ જઈ શકાય ન હતું. ઘણી જગ્યા પર અમારા એક્સિડન્ટ પણ થયા છે, પરંતુ ભગવાનના સદનસીબ અમારા છે કે નુકસાન અમને પોતાને નથી થયું. ઘણી જગ્યા પર અમે એક્સિડન્ટ પણ જોયા છે અને તેમને પણ મદદ કરી છે. તેમાં મદદમાં જોવા જઈએ તો ટેમ્પા બહાર કાઢ્યા છે, વગેરે વગેરે ઘણી બધી એવી અમે સેવા પહોંચાડી છે. જી, આજનું જે આપણું આ જેનજી જનરેશન છે, જે ભારતનું યુવાધન છે, તમે એને શું કહેવા માંગશો? અમારા માધ્યમ થકી શું સંદેશો આપશો સેવા ભાવને લઈને? અત્યારે 15 દિવસથી અમે આ કામ કરી રહ્યા છે. એમાં જોયું છે કે ઘણા જેનજી લોકો એમાં મદદ કરી રહ્યા છે. તેઓ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. દરેક જગ્યા પર તેઓ મદદ કરી રહ્યા છે. તેઓ શારીરિક રીતે પણ ખૂબ મદદ કરતા તેમને જોયા છે. તો આ એક બહુ જ સારી વાત કહેવાય છે કે તે આજનું જનરેશન આ લાઈનમાં પણ આગળ છે. જી ચિરાગભાઈ, અમારા સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ.